આજે હું વચામૃત ગઢડા પ્રથમ છઠ્ઠુની વાત બોલવાનો છું. આ વચામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનું વિવેક શું છે અને વિવેકી કેવી રીતે મને નો ભાર આપ્યો છે. તો ચલો આપણે આ વચામૃતનું ભગવાનના દિવ્ય ચરિત્રનું સાંભળીએ. સંમત સામને હરે સંમત 1873ના માગશર સુધી નવમીના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્ત સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણ દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્ત વિશે ગુણ દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાની હિતકારી માને છે અને દુઃખ નહીં લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગમાં વિશે મોટી અપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાના વિશે ગુણ પડે છે અને ભગવાન એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે તો વાત માન કરીને અવળી લે છે અને વાતના કરનારા અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણ માને તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંત વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક તળી જાય છે અને સત્સંગમાં મોટિયપને પામે છે. ઇતિ વર્ષામૃત ગઢડા પ્રથમ છઠ્ઠું. સ્વામિનારાયણ ભગવાનની છે. તો કોણ વિવેકી અને કોણ અવિવેકી? આ પ્રશ્ન બહુ નાનો છે પણ અને વાત પણ સામાન્ય છે, પણ આ મોટી ઇમારતની પાયામાં રાખેલી મજબૂત ઈંટ બ્રિક જેવી છે. વાલા ભક્તો, આજે આપણે સત્સંગ રૂપી ઇમારત બહુ મોટી મહેનત કરીને બાંધી છે. આ પાયામાં રાખેલી આ વિવેક રૂપી ઈંટ આમાં મહત્વની વાત છે. મહારાજે બહુ ટૂંકમાં વર્ણી છે પણ અને મૂળ ભાવ ઊંડા છે. તો પ્રથમ આપણે આ વિવેકનું વર્ણન કરીએ. તો માણસને વિવેકને જ્ઞાન હોવું જોઈએ અને બહુ સરસ રીતે સારા વર્ણાસાનો ભેદ ખબર હોય. જેમ આપણે ચક્ષુ આપણી આયમાં આપણે ખબર હોય કે કેવો કલર એક કાળો હોય, કેવો કલર વ્હાઈટ હોય એ ખબર હોય, તેમજ આપણે જે આમ આપણે આપણા બધા સારા વ્યક્તિ વર્તન કર્મ ક્રિયામાં શું સારું છે અને શું ખરાબ છે આપણે જાણવું જોઈએ અને આપણે ભેદ ખબર પડવી જોઈએ કે આપણી ખૂબ જ વ્યવસ્થિત રીતે ખબર પડે અને આનું નામ વિવેક છે. જે આપણે ડિફરન્સ દેખી શકીએ, આનો ભેદ કે કોણ ખરાબ છે, શું ખરાબ છે અને શું સારું છે, એ ભેદ એ વિવેક છે. આનું નામ વિવેક આપણે ઇંગ્લિશમાં કહી શકીએ કે ગુડ જજમેન્ટ છે, વિઝડમ છે, કેરફુલનેસ છે અને મેનર છે. અને વિવેક આ વ્યક્તિની સૌથી મોટી લાક્ષણિક વસ્તુ છે. આ એમાં બોલવામાં, ખાવામાં, પીવામાં અને ઊંઘવામાં અને જે આપણે બેસવામાં બીજી સર્વ ક્રિયામાં દેખાય છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે આપણે એક પ્રોફેસર હતો અને એના થોડા સ્ટુડન્ટ હતા. એ સાહેબે અને એક દિવસ બોલાયા સ્ટુડન્ટને કે થોડુંક રિવ્યૂ કરવું છે, થોડુંક મારા ઘરે આવો. તો બધા સ્ટુડન્ટો વિદ્યાર્થી એમના ઘરે ગયા 5 જણા. તો એ લોકો આવીને જ પહેલાં અંદર બી ના આવ્યા અને કીધું કે જય સ્વામિનારાયણ, પછી પગે લાગીને અંદર ગયા. પછી જ્યારે કીધું જ્યાં સુધી કીધું નહીં કે બેસવાનું ત્યાં સુધી બેસતા નહોતા. પછી કીધું કે બેસો. પછી પ્રોફેસર સાહેબ
કે છે કે પાણીની બોટલ જોઈ છે, બધા વિદ્યાર્થી કીધું કે અમારે લઈને આવ્યા છે. આ લાઈક મેનર્સ કે આપણે દેખીએ કે આ એક વિવેક છે, લૌકિક વિવેક છે. અને આપણે પછી બધા વ્યક્તિ નોટ્સ લખે છે, પછી ઘરે જાય છે ત્યાં ટાઈમસર. જો આ લૌકિક વિવેક જે આપણે ડેલી હ્યુમન બિહેવિયરમાં આપણે એપ્લાય કરી શકીએ, આપણે યુઝ કરી શકીએ, જે આપણે સેડનેસથી બચાવે, દુઃખથી બચાવે, પીડાથી બી બચાવી શકે. અને પછી પરલૌકિક વિવેક છે. પરલૌકિક વિવેક પાસે બે ભાગ છે, સાધન વિવેક અને તત્વ વિવેક. તત્વ વિવેકમાં જીવ, ઈશ્વર, માયા અને જ્ઞાન, આત્મા અને અનાત્મા. તત્વ વિવેક આ વચામતમાં વધારે એક્સપ્લેન નહીં કર્યું, પણ વધારે ભાર આપ્યો સ્વામિનારાયણ ભગવાને સાધન વિવેક. આપણે કેવી રીતે પૂજા કરીએ, કેવી રીતે દર્શન કરીએ, કેવી રીતે શ્લોક વાંચીએ, અને કેવી રીતે આપણે ગુરુજી અને સંતોને આપણે કેવી રીતે ટ્રીટ કરીએ અને એમની સાથે વાત કરીએ. પછી આ ગટર પ્રથમ છઠ્ઠા વચનમાં સાધન વિવેકની વાત કરે છે. અને કારણ કે મહારાજ ગુરુજી અને ભક્તોને ત્યારે શાંતો અને ધ્યાન રાખીને વચન બોલે છે. અને એ એક્ઝામ્પલ આપ્યો ત્યારે એ સાધન વિવેક નહીં, પણ એ લૌકિક વિવેકનું હતું. પછી આ